આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર દશામાના વ્રતની સ્થાપના કેવી રીતે કરવી, તેમજ તે વ્રતની વિધિ પૂજા કેવી રીતે કરવી, શું નિયમો પાળવા, દશામાના વ્રતનો દોરો કેવી રીતે બનાવવો, તેમજ પ્રસાદમાં શું કરવું, શ્રી દશામાનું યંત્રની પૂજા કેવી રીતે કરવી, તેમજ તેનું મહાત્મય, તેમજ તેની ઉજવણીની સંપૂર્ણ વાર્તા તેમજ દશામાની કથા આપણે આ વિડીયોની અંદર સાંભળવાની છે। તો સૌ પ્રથમ આપણે દશામાની વિધિ અને પૂજા સાંભળી લઈએ। કેવી રીતે સ્થાપના કરવી? તો સામાન્ય રીતે શ્રી દશામાનું વ્રત પરણિત સ્ત્રીઓ કરે છે। આ વ્રત કરવા માટે સામાન્ય નિયમો અને તેની વિધિ પૂજા કઈ રીતે કરવાની? તો આ વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસે શરૂ કરવામાં આવે છે। કેટલાક આ વ્રત શ્રાવણ વદ અમાસના દિવસે પણ શરૂ કરે છે। પૂજન માટે પાટલા પર કોરું લાલ કપડું પાથરી દશામાની સાંઢળી કે મૂર્તિ કે છબીની સ્થાપના કરવી। પાસે તાંબાના કળશમાં જળ ભરીને મૂકવું। સૂતરના 10 તાર લઈ કંકુમાં બોળીને 10 ગાંઠ વાળી કળશને બાંધવું। મૂર્તિ અને કળશને કંકુના તિલક કરવા। વ્રત કરનાર બહેનોએ ઉપરની વિધિ મુજબનો દોરો બનાવી પોતાના જમણા હાથે બાંધવો। આ વ્રત કરનારે બંને 10 દિવસ સુધી નકોડો ઉપવાસ કરવો, પણ જો બની શકે એમ ના હોય તો પહેલા અને છેલ્લા દિવસે ઉપવાસ કરવા અને વચ્ચેના 8 દિવસ એકટાણા કરવા। વ્રતના દિવસો દરમિયાન સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરી દશામાનું ધ્યાન ધરવું અને દશામાની કથા વાંચવી તથા કથા વંચિત થઈ જાય અથવા તો કથા સાંભળવી। વ્રતના છેલ્લા દિવસે પોતાની શક્તિ અને પોતાની સ્થિતિ પ્રમાણે માતાજીની સાંઢળી કરાવવી। પછી એ દિવસે મિષ્ટાન બનાવી 2-3 બ્રાહ્મણોને જમાડવા। કોઈ માટીની, કોઈ ચાંદીની તો કોઈ પિત્તળની પણ સાંઢળી બનાવે છે। છેલ્લા દિવસે સાંઢળીને કાચા સૂતરના 10 દોરા 10 ગાંઠો વાળીને પહેરાવવા। પછી આ દોરા પહેરાવેલી સાંઢળીને વિધિપૂર્વક જળમાં પધરાવવી। છેલ્લા દિવસે આ સાંઢળી નદી કે તળાવમાં જળમાં પધરાવવી અને દેવીની અને વ્રતની પૂર્ણાહુતિ કરવી। છેલ્લા દિવસે જે મિષ્ટાન કરો એમાં ખાસ કરીને 700 ગ્રામ ઘઉંનો લોટ, ગોળ અને ચોખ્ખું ઘી લઈને ચૂરમું બનાવવું। છેલ્લે દિવસે માતાજીને આરતી ઉતારવી, અન્નનું દાન કરવું, અંતે આડોશી પાડોશીની આરતી આપવી અને સિંગ સાકરિયાનો પ્રસાદ વહેંચવો અને શ્રી દશામાના વ્રતની આ ચોપડી 11 નકલ પડોશીમાં રહેતી 11 પરણિત સ્ત્રીઓને દાનમાં આપવી। સામાન્ય રીતે પૂજા વિધિ કરીને શ્રી દશામાનું વ્રત કરવામાં આવે છે। આ વ્રત કરનારની પરિસ્થિતિ ચોક્કસ સુધરે છે, એમાં કોઈ શંકા નથી અને તેથી સામાન્ય ગરીબ સ્ત્રીઓએ, દુઃખી સ્ત્રીઓએ, સતીત ન થતી હોય એવી સ્ત્રીઓએ ઘણા લાંબા સમયથી પ્રયત્ન કરવા છતાં આર્થિક સ્થિતિ સુધરતી ન હોય અને પતિની પ્રગતિ ન થઈ શકતી હોય એવી સ્ત્રીઓએ અમારી નમ્ર વિનંતી છે કે આ વ્રત ચોક્કસ તમારે કરવું અને આ વ્રત કરવાથી આપને જરૂર એવું વ્રત ફળશે, એમાં કોઈ શંકા નથી। આ વ્રતની દશામાનું યંત્રનું પૂજન કરવું। જે આપણે દશામાના વ્રતની ચોપડી હોય તેમાં દશામાનું વ્રતનું યંત્ર આપેલું હોય છે, તેની પણ પૂજા કરવી જોઈએ। તેમજ દશામાના વ્રતનું મહાત્મય તો આપણે વિધિ પ્રમાણે જો આ વ્રત કરવામાં આવે તો વ્રત કરનાર સૌભાગ્યવતી સ્ત્રીની સર્વ પ્રકારની મનોકામના સિદ્ધ થાય છે। આ વ્રતનું ઉજવણું સામાન્ય રીતે શ્રાવણ સુદ દશમના દિવસે કરવામાં આવે છે। જો કોઈ સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી અને સંપૂર્ણ વિધિપૂર્વક કરે તો દશામાં એની ઉપર તુષ્ટમાન થાય છે અને એને રિદ્ધિ સિદ્ધિ બક્ષે છે। એટલું જ નહીં પણ સર્વદેવીઓની કૃપા પણ એની ઉપર ઉતરે છે અને જેની ઉપર માતાજીની કૃપા ઉતરે એણે પછી શું તકલીફ રહે?
આ વ્રત કરનાર સૌભાગ્યવતી સ્ત્રીના પતિ અને બાળકો ઉપર પણ એમની કૃપા ઉતરે છે અને આવી રીતે આખું કુટુંબ સુખી થાય છે. આમાં કુટુંબની કોઈ પણ વ્યક્તિને જો દિન દશા ખરાબ થઈ હોય તો એ દિન દશા દૂર થાય અને એના ખરાબ ગ્રહો પલટાય છે, સારા ગ્રહો આવે છે, સમગ્ર કુટુંબમાં સુખ શાંતિ પથરાય છે. તમારે પણ જો આવી સુખ શાંતિ પ્રાપ્ત કરવી હોય તો તમે પણ શ્રી દશામાનું વ્રત જરૂર કરો. વ્રત કરવાથી કોઈ જાતનું નુકસાન થવાનું નથી, પરંતુ ફાયદો જરૂર થવાનો છે. તો પ્રસાદમાં આપણે શ્રાવણ સુદ 11ના દિવસે જ્યારે વ્રત વિધિ પૂરી થાય ત્યારે સવા પાસેરનો જે પ્રસાદ વેચવો તેમાં સિંગ, સાકરિયા કે પછી સાકર કે રેવડી હશે તો પણ ચાલશે. પરંતુ જે મિષ્ટાન બનાવો છો તેમાં બને ત્યાં સુધી ચૂરમું બનાવવું. ચૂરમું જો ન ભાવતું હોય તો એના લાડુ પણ બનાવી શકો છો અને કંસાર પણ બનાવી શકો છો. એ જ પણ જો ન ભાવતું હોય તો ચોખ્ખા રાંધીને અંદરથી ઘી ગોળ નાખવા અને દશામાને નૈવેદ્ય ધરાવવું. પછી થાળ, આરતી, સ્તુતિ અને 2 ભજન ગાઈ પ્રસાદ વેચી પછી મિષ્ટાન આરોગવા. ઘરના સૌ ભેગા મળીને બેસવું. બને તો રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું અને ભજન ગાવા. વ્રતનું સંપૂર્ણ ઉજવણું. તો આ વ્રત ઓછામાં ઓછું અખંડ 5 વર્ષ સુધી કરવું અને સામાન્ય રીતે જે સૌભાગ્યવતી સ્ત્રી શ્રદ્ધાપૂર્વક વ્રતના 5 વર્ષ પૂર્ણ કરે તેને અવશ્ય ફાયદો થાય છે. એક વખત આ વ્રત શરૂ કર્યા પછી આ વ્રતને અધૂરું મૂકવું નહીં, પરંતુ 5 વર્ષ સુધી પૂરા કરવા. ગમે તેવી કસોટી થાય તો પણ શ્રદ્ધાને ડગવા દેવી ન. 5 વર્ષ પૂરા કરીને વ્રતનું સંપૂર્ણ ઉજવણું કરવું અને બને એટલા દાન ધર્મ કરવા. માતાજીની સાંઢળી બનાવવું તે માતાજીની પણ બનાવી શકાય છે. ચાંદીની અથવા તો સોનાની અથવા તો માટીની બનાવી શકાય છે. તેને નદી અથવા તળાવમાં જળમાં પધરાવી દેવી. પરંતુ જો ચાંદીની કે સોનાની હોય તો કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાનમાં પણ આપી શકાય છે. બ્રાહ્મણ 1, 3, 5 અથવા એકી સંખ્યામાં જમાડવા અથવા તો બાળભોજન કરાવવું. બને તો સુપાત્ર બ્રાહ્મણને પાકું સીધું પણ આપવું અને શક્તિ હોય તો 5 વર્ષે એક પંચ્યું પણ આપવું. જો સૌભાગ્યવતી બ્રાહ્મણ સ્ત્રીને સંપૂર્ણ પોશાક દાનમાં આપવામાં આવે તો 1000 ગણું પુણ્ય મળે છે. દશામાની કૃપાથી સુખ, શાંતિ અને ઈચ્છિત ફળ પણ મળે છે. તો હવે આપણે દશામાની કથા એટલે કે વાર્તા સાંભળી લઈએ. તો એક રમણીય નગર છે. આ નગરનું નામ સનકાવી નગરી છે. સુંદર નદી ખળખળ કરતી ગામને પાદરે વહે છે. ગામને પાદરે નદીને કિનારે અસંખ્ય સુંદર વૃક્ષોને જાણે એક નાનકડું વન છે. આવા સુંદર લીલાછમ વૃક્ષોની વચ્ચે આવેલા આરસ પહાડનો બનાવેલો એક સુંદર રાજમહેલ છે. આ રાજમહેલમાં પુષ્પવદન નામનો એક રાજા સુખેથી રહે છે અને સનકાવી નગરી ઉપર રાજ કરે છે. આ રાજાની એક રાણી, એનું નામ પુષ્પાવતી. પુષ્પાવતી રાણી એટલે કે રૂપનો અવતાર. નદી બાજુમાં આ રાણીના મહેલમાં ઓરડો આવેલો છે અને એ ઓરડાનો એક ઝરૂખો નદીના કાંઠા ઉપર પડે છે. રોજ સવાર સાંજ પુષ્પાવતી રાણી આ ઝરૂખામાં આવે છે. ત્યાં આગળ દાસી પાસે ખુરશી મુકાવે અને એ ખુરશી ઉપરથી બેઠી બેઠી એ કુદરતી સૌંદર્ય નિહાળ્યા કરે છે. એક દિવસની વાત છે. નગરની મોટા ભાગની સ્ત્રીઓ નદીએ નાહવા આવી છે. કેટલીક સ્ત્રીઓ નદીમાં નાહી રહી છે તો કેટલીક સ્ત્રીઓ નદી તરફ આવી રહી છે તો કેટલીક સ્ત્રીઓ નાહીને નગર તરફ પાછી ફરી રહી છે. આ જોઈને રાણીને નવાઈ લાગી. પુષ્પાવતી રાણીએ વિચાર આવ્યો કે આજે શું હશે. તે લગભગ આખા નગરની સ્ત્રીઓ નદી તરફ નાહવા આવી રહી છે. પુષ્પાવતીને ખ્યાલ આવ્યો એટલે પૂછવા માટે તેણે પોતાની દાસીને બૂમ મારી. અરે દાસી, ઓ દાસી! જી સાહેબા, કેવી કહેતી દાસી ઝરૂખા પાસે આવી. દાસી, આજે શું છે તે આપણા નગરની આટલી બધી સ્ત્રીઓ નદીએ નાહવા આવી છે? આપણને ખબર નથી. બા સાહેબ,
તો પછી હું પૂછી આવું શા માટે? બા સાહેબ, આજે તો દિવાસો છે એટલે સ્ત્રીઓએ નદીએ નાહવા આવવું પડે અને સાથે એમને દશામાનું વ્રત કરવું પડે. એમ? હા. આમ કહી દાસી તો મહેલમાં જતી રહી, પરંતુ પુષ્પાવતી રાણી વિચાર કરતી રહી ગઈ. એને થયું, આ દશામાનું વ્રત વળી કેવું હશે? આખા નગરની આટલી બધી સ્ત્રીઓ જ્યારે આ વ્રત કરે છે ત્યારે આ વ્રત કરવાથી કંઈક તો ફાયદો થતો જ હશે ને. મારે પણ આ વ્રતનો પરિચય લેવો જોશે. આમ વિચારી રાણી પુષ્પાવતી તો ઝરૂખામાંથી મહેલમાં અને મહેલની સીડી ઉતરી નીચે આવ્યા. મહેલની બહાર નીકળતી ગામને પાદર ગયા અને પાદરમાં જઈને તે છેક નદી કાંઠે જ્યાં સ્ત્રીઓ નહાતી હતી ત્યાં પહોંચી ગયા. નદીએ જઈને એક આધેડ વયની સ્ત્રી સ્નાન કરી કપડાં પહેરતી હતી. તેની પાસે જઈને રાણી પુષ્પાવતી કહેવા લાગી, બહેન, બોલો રાણીજી, તમે મને ઓળખી ગયા? આપ તો રાણી છો, અમારા આપને કોણ ન ઓળખે? મારે આપને કંઈ પૂછવું છે. તે પૂછો ને. આમ તમે બધા દશામાનું વ્રત કરો છો ને? હા. એ વ્રત કેવી રીતે કરવું? એ વ્રત કરવાથી ફળ શું મળે? રાણીબા, તમે આ વ્રત કરવાનું વિચારતા હો એમ લાગે છે. હા, એટલે જ પૂછું છું. તો સાંભળો. આ વ્રત કરવાથી સુખ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. તમારે જે કંઈ દુઃખ હોય, કોઈ કષ્ટ પડ્યું હોય તે બધા દૂર થાય છે. અચ્છા, એ ઉપરાંત તમારા મનની જે મનોકામના હોય તે પણ પૂર્ણ થાય છે. વળી આ વ્રત અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસે શરૂ કરવાનું હોય છે અને 10 દિવસ સુધી વ્રત કરવાનું હોય છે. કેટલાક વર્ષ સુધી કરવું પડે તો 5 વર્ષ સુધી તો કરવું જ પડે અને એક વખત વ્રત શરૂ કર્યા પછી અધૂરું છોડવું નહીં. આમ વ્રત કરવાના બધા વિધિ મહિમા જાણી લીધી પછી રાણી પુષ્પાવતી પોતાના રાજમહેલમાં આવ્યા. રાણીએ આવીને રાજા પુષ્પવદનને વાત કરી. મહારાજ, બોલો રાણી, આજે દિવાસાનો દિવસ છે. આપણા નગરની મોટા ભાગની સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. તે ભલે ને કરે, તો હું આ વ્રત કરું? તો રાણી, તમારે વળી આ વ્રત કરવાની શી જરૂર છે? તમારે કઈ વાતની કમી છે તે આ વ્રત કરવા માટે તમે તૈયાર થયા છો? મારે કમી તો નથી કોઈ વાતની મહારાજ, પણ મારા મનમાં એમ થયું કે હું પણ આવું કોઈ વ્રત નિયમ કરું. રાણી, તમારે કોઈ જ વ્રત કરવાની જરૂર નથી. આમ કહી રાજા ચાલ્યા ગયો. પરંતુ રાજાના આવા નાસ્તિક વિચારો જોઈને રાણીને દુઃખ થયું. રાજા તો ચાલ્યો ગયો, પણ રાણીએ આખો દિવસ ખાધું નહીં, પીધું નહીં અને ઝરૂખામાં બેઠા બેઠા શ્રી દશામાનું સ્મરણ જ કર્યું. આખો દિવસ કર્યું અને રાજાના આવા અવિચાર વર્તનથી દશામાં તો ભારે ગુસ્સે થયા. એમને થયું કે બિચારી રાણીને જ્યારે મારું વ્રત કરવું છે ત્યારે રાજાએ પોતાના અભિમાનમાં આવી જઈને આડી જીભ વાળે છે. મારે રાજાને પણ બતાવવું પડશે કે દશામાં શું કરી શકે છે. આથી દશામાં ગુસ્સે થયા અને રાજાનું રાજ્ય ખેદાન મેદાન કરી નાખ્યું. વળી પડોશી રાજા પણ એમનો દુશ્મન બની ગયો અને એના રાજ્ય ઉપર ચડી આવ્યો. રાજા પુષ્પવદન એમની સામે હારી ગયો. આથી રાજા પુષ્પવદન રાણી પુષ્પવતી અને પોતાના બંને કુંવરો લઈને ચારેય જણા છાનામાના ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ થોડેક દૂર ગયા ત્યાં તો રાજ્યનો બગીચો આવી ગયો. આથી થાકી ગયેલા રાજા અને રાણી બંને કુંવરોને લઈને રાજ્યના બગીચામાં આરામ કરવા બેઠા. લીલાછમ બગીચામાં જેવા એમના પગલાં પડ્યા કે તરત જ બધા મોટા ઝાડ ભડકે બળવા લાગ્યા. નાના છોડવા પણ તરત જ સુકાઈને ચીમળા થઈ ગયા. રાજા અને રાણી બંને જણા સમજી ગયા કે આપણી માઠી દશામાની આ પરિણામ આવ્યું છે. આથી તરત જ તેઓ બગીચામાંથી બહાર નીકળી ગયા અને બગીચા બહાર નીકળતાની સાથે જ તેઓ ઝડપભેર ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા તેઓ આગળ જતા જાય. થોડેક દૂર ગયા ત્યાં રાણીને એક બહેનપણીનું ગામ આવ્યું. બહેનપણીનું નામ હતું મણિભદ્રિકા દેવી. આપણને આપણી ખાસ બહેનપણીને ત્યાં ભોજન પણ મળશે અને રહેવા માટે ઉતારો પણ મળશે. શાંતિથી અહીં થોડેક દિવસ આરામ કરીશું
એમ વિચારી રાણા પુષ્પવતી પોતાની બહેનપણીને સંદેશ મોકલાવ્યો, બહેન, અમે તારા રાજ્યમાં આવ્યા છીએ, અમને થોડાક દિવસ આરામ કરવા ઉતારો આપ અને ભોજન માટે ગોઠવણ કરી આપો તો તમારો આભાર માનીશું. સંદેશો સાંભળીને તરત જ બહેનપણી મણિભદ્રિકા સામે ઉત્તર વાળ્યો, તું ખરી છો મારી બહેન? એક રોટલાની ભીખ માગવા માટે છેક ત્યાંથી આટલે બધે દૂર આવતા તને શરમ ના આવી? આ સાંભળી રાણી તો ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં જેવું તેને થવા લાગ્યું અને રાજાના તો રૂવાડા ઊભા થઈ ગયા. તરત જ રાણી અને રાજા બંને જણા ત્યાં પોતાના કુંવરોને લઈને ત્યાંથી રવાના થઈ ગયા. ચારેય જણા આગળ આગળ ચાલતા જાય છે અને કંઈક ખાવાનું ન મળતા ભૂખ અને તરસથી તેઓ આકુળ વ્યાકુળ થઈ જાય છે. થાક તો કહે મારું કામ, તરસને લીધે ચારેય જણા ગળા સુકાય છે. ચાલતા ચાલતા તેઓ જતા હતા ત્યાં સામે એક વાવ આવી. આથી તેઓ રાજી થયા. એમને લાગ્યું કે આ વાવ ઉતરીને આપણે વાવનું પાણી પીશું અને તરસ બુઝાવીશું. આમ વિચાર કરતા તેઓ વાવ પાસે પહોંચ્યા અને વાવમાં ઉતરવા માટે ગયા, પરંતુ વાવના પગથિયા તો ઘસાઈને ખૂબ જ લીસા બની ગયા હતા. તેવો ખ્યાલ બંને રાજકુંવરને રહ્યો નહીં અને તરસને કારણે તેઓ ઝડપથી પગથિયા ઉતરવા લાગ્યા. આથી બંને રાજકુંવરો લપસી પડ્યા અને જઈને પડ્યા વાવમાં. રાજકુમારો તો બંને નાના હતા, એમને તરતા આવડતું ન હતું, એટલે તેઓ વાવના પાણીમાં ડૂબી ગયા. રાજા અને રાણી એકી સાથે બંને રાજકુમારોને ગુમાવ્યા, તેથી તેઓને ભારે દુઃખ થયું. રાજા ડૂસકે ખાવા રડવા લાગ્યો અને રાણી તો ધુસકે રડવા લાગ્યા. થોડીક જ વારમાં રાણી છાતી ફાટે રુદન કરવા લાગ્યા. પણ હવે શું થાય? રાજા અને રાણી બંનેને ભારે આઘાત લાગ્યો હતો, એટલે કલ્પાત કરતાં તેઓ ત્યાંથી આગળ વધવા લાગ્યા. ચાલતા ચાલતા તેઓ આગળ જતા જાય ત્યાં એક રસ્તામાં રાજા પુષ્પવદનના બહેન અને એની બનેવીનું ગામ આવ્યું. બહેનનું નામ ચારુસ્મિતા અને બનેવીનું નામ ચંપકસેન હતું. રાજા પુષ્પવદને એની બહેન ચારુસ્મતી ઉપર ભારે હેત હતું. ચારુસ્મતીએ તેના ભાઈ પુષ્પવદન ઉપર ભારે હેત હતું. વળી વાર તહેવારે ભાઈ પોતાની બહેનનું માન સન્માન જાળવતો અને ભેટ સોગાત પણ આપતો. એટલે રાજા પુષ્પવદનને એમ થયું કે મારા દુઃખના આવા ભારે દિવસોમાં મારી બહેન જરૂર મને આશરો આપશે અને મદદ કરશે. આમ વિચારીને ગામને પાદરે જે ગોવાળ ગાયો ચરાવતો હતો એને બોલાવીને કહ્યું, ભાઈ ગોવાળ, બોલો ભાઈ, આ ગામના રાજા રાણીને તો તું ઓળખે છે ને? હા ભાઈ. રાણીનું નામ શું? રાણી ચારુસ્મિતા બહેન. તો એમને જઈને સંદેશ આપ કે તમારા ભાઈ અને ભાભી ભૂખના માર્યા તમારે ગામ આવ્યા છે. આપ કહો તો આપના રાજમહેલમાં પધારે. સારું કહીને ગોવાળ તો સંદેશો લઈને ઉપડ્યો. ગોવાળ તો પોતાને જશ મળશે એમ જાણી ચારુસ્મતી પાસે જઈને ઊભો રહ્યો અને એના ભાઈએ કહેવડાવેલો સંદેશો અને એક કહી સંભળાવ્યો. બહેને ગોવાળ પાસે પોતાના ભાઈનો સંદેશો સાંભળ્યો. સંદેશો સાંભળતા જ બહેન ચારુસ્મતીએ થોડાક બડબડાટ કર્યો અને પછી એક માટલી લઈ એમાં સુખડી ભરી, એની ઉપર ઢાંકણું ઢાંકી કોડિયું મૂક્યું અને કોડિયામાં પોતાના સોનાનો ચંદનહાર ગળામાંથી કાઢીને મૂક્યો. પછી એની ઉપર કપડું બાંધી દીધું. પછી માટલી ગોવાળિયાના હાથમાં આપીને કહ્યું, ભાઈ, આ માટલી તમે લઈ જાઓ અને અમારા ભાઈ ભાભીને આપજો અને કહેજો આમાં તમારા માટે ખાવાનું છે અને એ ખાજો અને તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહેજો. ગોવાળ તો માટલી લઈને ઉપડ્યો અને રાજા જ્યાં બેઠો હતો ત્યાં ગયો. રાજાની પાસે જઈને ચારુસ્મતીએ જે સંદેશો આપ્યો હતો તે જઈને આપ્યો. રાજાએ માટલી તો સ્વીકાર કરી, કારણ કે રાજાને ખૂબ ભૂખ લાગી હતી, પરંતુ બહેને કહેવડાવેલો સંદેશો એનાથી જીરવાયો નહીં. રાજા મનમાં વિચાર કરે છે, વાત તો ખરી છે, સગા સંબંધીની ખરી પરીક્ષા તો આવા દુઃખના સમયમાં જ થાય છે. કોણ કેટલામાં છે એની ત્યારે જ ખબર પડે છે. રાજા આમ વિચાર કરતો હતો ત્યાં રાણી બોલી, જોયું ને, આજે જ્યારે આપણે દુઃખ થઈ ગયા છીએ ત્યારે બહેનનું હિત કેવું છે
એ જોઈ લીધું ને? હાસ તો રાણી, બધે જ સ્વાર્થનું સગપણ છે. કોઈ ભાઈ અને કોણ બહેન. ગોવાળ તો માટલી આપીને ક્યારનો ચાલ્યો ગયો હતો. આમ નિરાશ થઈને રાજા રાણીએ થોડીક વાર ચિંતા કરી. પછી રાણીએ કહ્યું, હશે હવે આ બધી ચિંતા કરવી નકામી છે. આપણને તો હવે ભૂખ લાગી છે, માટે જલ્દીથી માટલી ઉઘાડો તો ખાધા ભેગા થઈએ. હા રાણી, ચાલો ઉઘાડીએ, મને પણ ભૂખ લાગી છે. આમ કહી રાજાએ માટલું ખોલ્યું તો કોડિયામાં મૂકેલો ચંદનહાર મરેલો સાપ થઈ ગયો હતો અને માટલીમાં જે ખાવાનું સુખડીના બટકા ગોઠવ્યા હતા તે બધા માટીના ઢેફા થઈ ગયા હતા. આ જોઈને રાજા બોલ્યો, રાણી, મારી બહેન આવું કદી ન કરે. મને એનો પૂરેપૂરો વિશ્વાસ છે, પણ આ તો દેવ રૂઠ્યો છે, બરાબર છે ને? રાણીએ વાત કાપી નાખીને તરત જ કહ્યું. રાજાએ માટલી જેમ હતી એમ પાછી ગોઠવીને ઉપર કપડું બાંધી દીધું અને એ જ જગ્યાએ ગામને પાદરે પીપળાની નીચે ખાટો ખોદીને દાટી દીધી. પછી તરત જ રાજા ત્યાંથી ચાલી નીકળ્યા. રાજા પુષ્પવદન અને રાણી પુષ્પવતી બંને જણા આગળ ને આગળ ચાલ્યા જાય છે. બંને જણા ભૂખ્યા ડાસ જેવા છે. કંઈ ખાવાનું ગોઠવણું કરે ત્યાં તો ખાવાનું એમનાથી 4 ગાંવ દૂર ચાલ્યું જાય છે. હવે ખાવાનું ક્યાં મળશે અને હવે શું ખાશું એવો વિચાર તેઓ કરે છે. થાક અને ભૂખને કારણે હવે એક ડગલું પણ એમનાથી આગળ વધી શકાતું નથી. એક ઝાડની નીચે ઊભા રહીને ચારેય બાજુ નજર ફેંકે છે. ત્યાં બાજુમાં એક ખેતરની વાડી આવેલી હતી. આ વાડી તરબૂચની હતી અને મોટા મોટા તરબૂચ થયા હતા. ભૂખ તો ખૂબ લાગી હતી એટલે રાજા અને રાણી બંને જણા તરબૂચ લેવા માટે વાડીએ ગયા. વાડીમાં જઈને રાજાએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને ખૂબ ભૂખ લાગી છે, એકાદ તરબૂચ આપશો? બહેન, તરબૂચ તો જરૂર આપીશ, પણ અત્યારે રાત પડવા આવી અને રાતના જો તરબૂચ ખાશો તો આખી રાત ઓડકાર આવશે, માટે અહીં ખાટલો ઢાળી આપું, આખી રાત સૂઈ રહો, સવારે ઉઠીને તરબૂચ ખાજો. ભલે કહી રાજા અને રાણી તો ખાટલા ઉપર બેઠા. 2 જણા એક એક ખાટલો ખેડૂતને ઢાળી આપ્યો અને 2 જણાએ એક એક તરબૂચ વેલામાંથી તોડી ખેડૂતને આપ્યું. બંને જણાએ રાત્રિ તો પાણી પીને પોતાની તરસ छिपाવી અને ખાટલામાં ઓશિકા પાસે એક એક તરબૂચ રાખીને સૂઈ ગયા. પરંતુ ભાગ્ય ફળે ત્યારે બધું જ ફરી જાય છે. હવે બન્યું એવું કે આ રાજ્યના 2 રાજકુમારો શિકાર કરવા માટે નીકળ્યા હતા અને જંગલમાં શિકાર કરતાં કરતાં તેઓ રસ્તો ભૂલી ગયા હતા. આથી સાંજ પડી ગઈ તોય તેઓ પાછા આવ્યા નહીં. આથી રાજાએ પોતાના કુંવરની ચિંતા થઈ. રાજાએ તો સિપાઈને બોલાવ્યા અને ચારેય દિશામાં ઘોડેસવાર સિપાઈઓને રાજકુમારોની શોધમાં મોકલ્યા. ઘોડેસવારોએ ચારે બાજુ ઘોડા દોડાવી મૂક્યા. એવામાં 2 ઘોડેસવારો તો આ તરબૂચની વાડી પાસે ઘોડો દોડાવતા આવી પહોંચ્યા. આવીને વાડીમાં નજર નાખી તો રાજા અને રાણી સૂતા જોઈ એમના ખાટલા પાસે એક એક તરબૂચ પડેલું હતું. તેને ગુમ થયેલા રાજકુમારના લોહી નીકળતા માથા દેખાયા. આથી એ બંને સિપાઈઓ માની લીધું કે આ બંને જણાએ જ અમારા રાજકુમારને મારી નાખ્યા છે અને એમના માથા એમની પાસે રાખ્યા છે. જુઓ ને, હજી તો હમણાં જ રાજકુમારને મારી નાખ્યા, કારણ કે એમના માથામાંથી હજી તાજું લોહી જ વહે છે. આ જોઈને બંને સિપાઈઓ તરત જ પાછા વળી ગયા અને જઈને રાજાને સંદેશો આપ્યો. રાજાએ તો તરત જ કંઈ પણ જોયા જાણ્યા વિના બંનેને પકડી લાવી જેલમાં નાખી દેવાનો હુકમ કર્યો. સિપાઈઓ તો તરત જ દોડ્યા જઈને રાજા અને રાણીને કોઈ પણ જાતની પૂછપરછ કર્યા વગર પકડી લાવ્યા અને જેલમાં નાખી દીધા. જેલમાં રાજા અને રાણી ચિંતા કરતાં કરતાં બેઠા છે અને વિચારે છે કે આ બધું શું થઈ ગયું. આવા દુઃખમાં 1 વર્ષ પૂરું થવા આવ્યું. એવામાં દિવાસાના દિવસો આવ્યા અને રાણી પુષ્પવતીને તરત જ ખ્યાલ આવ્યો, મારે દશામાનું વ્રત કરવું હતું અને રાજાએ મને દશામાનું વ્રત કરવાની ના કીધી હતી. એનું આ પરિણામ છે. એના કારણે દશામાના કૃપાય છે અને તેથી અમારી ઉપર આ બધું સંકટ આવી પડ્યું છે. આમ વિચારી રાણીએ જેલરને કહ્યું, ભાઈ, આજે દિવાસો છે ને? હા બહેન,
તો હું દશામાનું વ્રત કરું છું. જો મને અહીં જેલમાં આ વ્રત કરવા દેશો તો આપનો આભાર. જેલર તો દયાળુ હતો અને આ તો ધર્મનું કામ હતું એટલે એણે હા પાડી અને જે કંઈક ચીજ વસ્તુઓ જોઈએ તે લાવી આપ. આથી સવારમાં જ રાણી પુષ્પવતીએ જેલમાં ઠંડા પાણીના સ્નાન કરી 10 શેરનો દોરો લીધો અને 10 ગાંઠો વાળી ઉપર કંકુ ચોખા છાંટ્યા. પછી દશામાનું સ્મરણ કરી કળશની ખૂબ જ વિધિપૂર્વક સ્થાપના કરી. ગાંઠ વાળેલો જે દોરો હતો તે કળશના મુખ ઉપર બાંધી દીધો. પછી રાણી પુષ્પવતીએ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કળશનું પૂજન કર્યું. પૂજન વિધિ અને નામ સ્મરણ પતી ગયા પછી થોડો ઘણો જે પ્રસાદ મળ્યો તે ખાધો અને આખો દિવસ દશામાનું નામનું સ્મરણ કર્યું અને રાત્રે કંઈ પણ ખાધા વગર આખા દિવસનો નકોડો ઉપવાસ કરી રાત્રે દશામાનું નામ સ્મરણ કરતી કરતી સૂઈ ગઈ. રાણીએ આવું આકરું વ્રત કર્યું એટલે એ નગરના રાજાએ દશામાના સ્વપ્નમાં આવ્યા. સ્વપ્નમાં આવીને રાજાને કહ્યું, રાજા, તે જે સ્ત્રી અને પુરુષને કેદખાનામાં નાખ્યા છે એણે તો તારા રાજકુંવરને માર્યા પણ નથી. એમ? હા, તારા રાજકુંવારો તો જીવે છે અને કાલે સવારે પાછા આવી જશે. શિકાર કરવામાં તેઓ માર્ગ ભૂલ્યા છે. પણ અમે મસ્તકો જોયા એનું શું? એ તો માયાવી મસ્તકો હતા. વાસ્તવમાં તો એ તરબૂચ છે એટલે તું ચિંતા કરીશ નહીં. પણ મારે તમારી વાત સાચી કેવી રીતે માનવી? તમારા ખોવાયેલા બંને રાજકુમારો જો કાલ સવારે રાજમહેલ ઉપર પાછા આવી જાય તો મારી વાત સાચી માનજો, નહીંતર સાચી માનતા નહીં. બસ આમ કહી માતાજી તો સ્વપ્નમાંથી વિદાય લઈ ગયા અને રાજાની આંખ ઉઘડી ગઈ. રાજા તો વિચારે ચડી ગયો કે શું આ વાત સાચી હશે? સિપાઈએ રાજકુમારોના જે 2 માથા દેખાયા એ શું ખરેખર માયાવી હશે? રાજકુમાર શું ખરેખર જીવતા હશે? હવે તો સવારે રાજકુમારો પાછા આવે ત્યારે જ સાચી વાતની ખબર પડે. આમ વિચાર કરતાં કરતાં રાજાને ઊંઘ આવી ગઈ. પરંતુ હવે સવાર થવાની તો બહુ વાર ન હતી. માંડ 1-2 કલાક થયા હશે ત્યાં તો સવાર પડી અને રાજાની આંખ ઉઘડી ગઈ. રાજા પથારીમાંથી ઉઠીને દાંતણ લઈ ઝરૂખામાં આવ્યો. ત્યાં તો દૂરથી 2 ઘોડેસવાર અને એની પાછળ 3-4 માણસો ઘોડા ઉપર બેસીને આવતા જોયા. દૂરથી જોતાં જ રાજાને લાગ્યું કે નક્કી આ બંને મારા રાજકુમારો જ છે. થોડીક જ વારમાં બંને રાજકુમારો નજીક આવી ગયા અને રાજમહેલમાં દાખલ થઈ ગયા. રાજા તો રાજી થઈ ગયો. થોડીક જ વારમાં આખા રાજમહેલમાં અને પછી આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે રાજકુમારોના માથા કોઈએ કાપ્યા નથી, પરંતુ રાજકુમારો તો સાજા નરવા પાછા આવી ગયા છે. રાજમહેલ અને આખા નગરમાં આનંદ છવાઈ ગયો. તરત જ રાજાએ 2 સિપાઈઓને બોલાવ્યા અને હુકમ કર્યો, પેલા 2 સ્ત્રી પુરુષોને કેદખાનામાં પૂર્યા છે એમને સન્માનપૂર્વક છૂટા કરો. તેઓ કોણ છે એ પણ જાણો. ના મહારાજ, એ છે સનકાવી નગરીનો રાજા અને રાણી. એમનો કોઈ અપરાધ નથી. એમને વહેલી તકે મુક્ત કરી સન્માનપૂર્વક મારી પાસે લાવો. અને રાજા પુષ્પવદન તથા રાણી પુષ્પવતીને કેદખાનામાંથી છોડી મૂક્યા અને ખૂબ જ સન્માનપૂર્વક નગરના રાજા પાસે લાવ્યા. રાજાએ બંને જણાની માફી માંગી, એમને સારી એવી ભેટ સોગાત આપી અને પછી સન્માનપૂર્વક વિદાય આપી. પણ હવે શું કરવું? રાજા પુષ્પવદન અને રાણી પુષ્પવતી ચાલતા રવાના થયા અને હવે વ્રત શરૂ કર્યું એટલે હવે પોતાના દુઃખના દિવસો સુધરી રહ્યા છે એમ વિચાર કરી તેઓ પાછળ વળવા લાગ્યા. ધીમે ધીમે તેઓ પોતાના રાજ્ય તરફ આવવા લાગ્યા. ચાલતા ચાલતા રાજાની બહેન ચારુસ્મતીનું નામ આવ્યું. આ ગામ તેઓએ આવ્યા અને એ જ ઝાડની નીચે થાક ખાવા માટે બેઠા. રાજા પુષ્પવદનને વિચાર આવ્યો કે આપણે જતી વખતે આ ઝાડ નીચે માટલી દાટી હતી. લાવો હવે આપણે કાઢીને જોઈએ તો ખરા કે હવે શું સ્થિતિ છે. રાજાએ પોતાનો વિચાર રાણીને જણાવ્યું અને રાજા રાણીએ ભેગા મળીને જમીનમાંથી માટલી ખોદી કાઢી. માટલી કાઢીને કોડિયાની ઉપરનું કપડું છોડ્યું. અગાઉ એમને જે મરેલો સાપ દેખાયો હતો હવે એમને ચંદનહાર દેખાયો અને માટલીની અંદર જે માટીના ઢેફા દેખાયા હતા તે હવે એમને તાજી જ બનાવેલી સુખડી દેખાય.
આ જોઈ રાજા રાણીએ કહ્યું, રાજા રાણી જુઓ તો ખરા, જે આપણે અગાઉ માટીના ઢેફા અને મરેલો સાપ દેખાયો હતો તે આજે શું છે? તરત જ રાણીએ માટીમાં નજર નાખી. માટલીમાં તો એમની તાજી બનાવેલી સુખડી અને કોડિયામાં તો સોનાનો ચંદનહાર દેખાયો. આ જોઈને રાણીએ જવાબ આપ્યો, રાજીજી થયા, આપને હવે નથી લાગતું કે આપણી દશા હવે સુધરવા માંડી છે? હા રાજાજી, આપણે દશામાના વ્રતની ગઈ સાલ અવગણના કરી હતી, તેથી આપણે આવી દશા થઈ હતી. આ વર્ષે આપે મને આ વ્રત કરવા દીધું એટલે હવે આપણી દશા સુધરવા માંડી છે. આમ કહી તેઓ સુખડી ખાધી અને ચંદનહાર પોતાના ગળામાં પહેરી લીધો અને પછી તેઓ આગળ ચાલવા લાગ્યા. જંગલમાં તેઓ ચાલતા ચાલતા આગળ વધતા જાય છે. થોડેક દૂર ગયા ત્યાં દશામાં ડોશીનું રૂપ લઈને સામા મળ્યા. એમની આંગળીઓ 2 રાજકુમારો હતા. એમણે રાજા રાણીને ઊભી રાખીને પૂછ્યું, ઓ પ્રવાસીઓ, આ 2 રૂપાળા રાજકુમારો જેવા છોકરાઓ જંગલમાંથી મળ્યા છે. તમે એને લઈ જાઓ અને કોઈકના હોય તો તેને આપી દેજો. ભલે કહી રાજા રાણીઓ છોકરાઓને આંગળીઓ પકડ્યા અને એમની સામે જોયું તો તરત જ એમને ઓળખી કાઢ્યા. અરે, આ તો આપણા જ બંને રાજકુમારો છે. પહેલી વાવમાં પાણી પીતા લપસી પડ્યા હતા. પછી તો રાજા અને રાણી બંને રાજકુમારોને છાતી સમાણા ચાપ્યા અને પોતાની સાથે લઈને સનકાવતી નગરી તરફ આગળ વધવા લાગ્યા. ચાલતા ચાલતા રસ્તામાં રાણી પુષ્પાવતીની બહેનપણીનું ગામ આવ્યું. તેઓએ તેમના ઘેર મળવા ગયા ત્યારે હસી હસીને આવકાર આપ્યો અને 1 દિવસ વધુ રોકાઈ જવાનો આગ્રહ કર્યો. ત્યારે રાણી પુષ્પાવતીએ કહ્યું, બહેન, જ્યારે અમારે ખરી જરૂર હતી ત્યારે તારી મદદની હતી, ત્યારે તારા આષ્ટાની, ત્યારે તો તે અમને જાકારો આપ્યો હતો અને હવે આજે શા માટે આગ્રહ કરીને રોકે છે? આમ કહી રાણી પુષ્પાવતી અને રાજા પુષ્પવદનને ચાલવા માંડ્યા અને ચાલતા ચાલતા થોડીક જ વારમાં તેઓ પોતાની નગરી તરફ આવી પહોંચ્યા. પોતાના નગરમાં જ દાખલ થતાં જ એમને રાજ્યનો બગીચો આવ્યો. રાજા રાણી અને બંને કુંવરો બગીચામાં દાખલ થયા કે તરત જ સુકાઈ ગયેલા બગીચો હતો તે લીલોછમ બની ગયો. માળીએ પોતાના રાજાને જોતાં જ રાજી થઈ ગયો અને એકદમ દોડતો દોડતો પ્રધાનજી પાસે પહોંચી ગયો. પ્રધાનજી, કેમ આપણા જૂના રાજાજી આવી ચડ્યા છે? ધીમે બોલ, ક્યાં છે? આપણા નગરના બગીચામાં. સારું, રાજાને કહેજે કે તેઓ તૈયાર રહે, હમણાં જ સિપાઈઓને ચડાવીને બળવો કરાવું છું. આમ કહી પ્રધાનજીએ માળીને વિદાય કરી દીધો અને સિપાઈઓએ ચડાવીને બળવો કરાવ્યો. બળવાને પડોશી રાજા દબાવી શક્યો નહીં અને આ નગરનો મૂળ રાજા પુષ્પાવદનને બળવાની આગેવાની લઈ પડોશી રાજાને હરાવ્યો અને એ રાજા પુષ્પવદને એનું રાજ્ય પાછું સોંપી ચાલી ગયો. રાજા પુષ્પવદને વિધિપૂર્વક પોતાનું રાજ્ય સંભાળી લીધું અને દશામાની અવકૃપા થઈ ત્યારે રાજા પુષ્પવદને પોતાનું રાજ્ય ગુમાવ્યું. રાજા દુઃખી થઈ ગયો અને પાછી દશામાની કૃપા થઈ એટલે એને એનું રાજ્ય પાછું મળી ગયું અને રાજા સુખી થઈ ગયો. આમ રાણી પુષ્પવતીએ 5 વર્ષ સુધી વ્રત કર્યું. 5મે વર્ષે ઉજવણું કર્યું અને રાણી હોવાથી એમણે સોનાની સાંઠળી કરાવી. આ સોનાની સાંઠળી રાજ્યના વિધાન પંડિતને દાનમાં આપી અને દશામાં રાણી પુષ્પવતીને જેવા ફળ્યા એવા સૌને ફળજો. જય દશામાં, જય દશામાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર દશામાં વ્રત કેવી રીતે કરવું તેની પૂજા વિધિ, સ્થાપના તેમજ દશામાના વ્રતની વાર્તા પણ સાંભળી છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. જય દશામાં. અને આવી જ રીતે વ્રત કથાઓની વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.